અમદાવાદ શહેરમાં દૈનિક ઠલવાતા પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે પ્રશાસને કરી છે નવતર પહેલ। પ્લાસ્ટિકના રિસાયકલિંગ અને પુનઃ વપરાશ માટે રિવર્સ વેલ્ડિંગ મિકેનિઝમ ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ અંતર્ગત મશીનો મૂક્યા હતા। જો કે આ મશીન બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે। વસ્ત્રાપુર લેકમાં મુકાયેલા આ મશીનના દ્રશ્યો જોઈ લો। પ્રશાસને પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની કરેલી નવતર પહેલ માત્ર આરંભે શુરા જેવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। શહેરભરમાં પ્લાસ્ટિકનો કચરો જે રીતે ઠલવાય છે તે કચરાને ડામવા માટે અને સાથે પ્લાસ્ટિક વેસ્ટનું મેનેજમેન્ટ યોગ્ય રીતે થઈ શકે તેના માટે તંત્રએ પહેલ તો કરી હતી, પરંતુ ત્યારબાદ જે પહેલ કરવામાં આવી હતી ત્યાં આરંભે શુરા જેવી સ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો આજે અત્યારે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે। જે પ્લાસ્ટિક જે વેસ્ટ હતો તેને ખાલી બોટલો નાખ્યા બાદ કૂપન મેળવી અને તેમાં એ જે કૂપન છે તેના આધાર પર પૈસા મળશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી। ખાસ કરી અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી જે પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો। અત્યારે જે રીતે જોઈ શકાય છે જે મશીન છે જ્યાં પ્લાસ્ટિક બોટલ્સ કે બેગ નાખી અને તેમાંથી પૈસા મેળવી શકાતા હતા તે પ્રકારની જે વાત હતી તે મશીન અત્યારે ખોરંભે ચડ્યું હોય, ખોટવાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રિવર્સ વેન્ડિંગ મશીન જે છે તેમાં ઇન્ટિગ્રેટેડ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલિંગ અને પુનઃ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં પ્લાસ્ટિકનો કચરો જમા કરાવી પૃથ્વીને સ્વચ્છ રાખવામાં મદદ કરવાની અપીલ પણ હતી, પરંતુ આ જ મશીન અત્યારે ખોટવાયેલું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ અહીંયા સામે આવી રહી છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં જ્યાં અત્યારે જે તળાવનું કામ ચાલી રહ્યું છે, વસ્ત્રાપુર લેકની બહાર આ મશીન મૂકવામાં આવ્યું હતું અને જે અત્યારે હાલ ખોરંભે હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।